હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। જોધપુર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને નવરાત્રિ કથા પર્વના દ્વિતીય દિનના જય સ્વામી નારાયણ। ગઈકાલના પ્રવચનની અંદર એ આપણા જીવનની અંદર અલ્પ એવું જીવન આપણને પ્રાપ્ત થયું છે, તો એમાં ભગવાન ભજી લેવા એના વિશે વિશેષ વાતો આપણે પ્રથમ દિને કરી હતી। આજના આ નવરાત્રિના કથા પર્વના દ્વિતીય દિને એ આપણે પ્રાપ્તિનો મહિમા વિશે વાત કરવાની છે। આમ તો જ્યારે પણ હવે આ પ્રાપ્તિ વિષય આવે ને ત્યારે આપણને સૌ કોઈને એવું લાગે કે આ તો હવે આ જૂનું થઈ ગયું છે, પરંતુ યાદ રાખવું કે મહંત સ્વામી મહારાજે 1 વર્ષ પૂર્વે એ જૂનાગઢની અંદર એ આપણને સૌ કોઈને પ્રાપ્તિના વિચાર કરવાની વાત કરેલી હતી, અને આ પ્રાપ્તિનો વિચાર આપણે ખાલી 15 મિનિટ આપણને સમય ફાળવવાનો કહેલો હતો, અને એનું ફળ પણ વિશેષ આપણને ખ્યાલ જ છે કે પ્રાપ્તિનો વિચાર કરીશું તો જેવું અક્ષરધામમાં જેવું સુખ છે એવું આપણને છતાં દેહે પ્રાપ્ત થશે। તો આ કાંઈ નવી વાત નથી, પરંતુ યાદ એ પણ રાખવું કે આ પ્રાપ્તિનો વિચાર એટલે કયો વિચાર? તો આમ તો માણસ વિચારથી જ સુખી થાય છે, અને માણસ વિચારથી જ કોઈ કાર્યનું શરૂઆત કરે છે। વિચાર વગર કોઈ કાર્ય કોઈ પણ વ્યક્તિ કરી શકતો નથી। અખંડ સુખી રહેવા માટેના શ્રીજી મહારાજે 6 વિચારો આપેલા છે। હવે અખંડ સુખી એટલે શું? ક્યારે કોઈ દિવસ એ સુખ ખૂટે જ નહીં, એ શાશ્વત સુખ અને આનંદની પ્રાપ્તિ માટે શ્રીજી મહારાજે 6 વિચારો કીધા છે। એ પછી કરતા હરતાપણાનો વિચાર હોય, એ આત્મવિચાર હોય, સાંખ્ય વિચાર હોય, કે પછી રાજીપાનો વિચાર હોય, અને એક વિચાર છે અને જે છે પ્રાપ્તિનો વિચાર। હવે આ 6 વિચારોમાંનો જ આ વિચાર છે જે પ્રાપ્તિનો વિચાર આપણે કહીએ છીએ। તો આ પ્રાપ્તિનો વિચાર આપણે શા માટે કરવો જોઈએ? તો આજના પ્રવચનની અંદર આપણે ખાસ મહંત સ્વામી મહારાજે જે આપણને આજ્ઞા કરી છે કે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે દરરોજ સર્વે સત્સંગીઓએ હરિભક્તોએ કરવો, તો એનો મહિમા આજે આપણે સમજવાના છીએ। પરંતુ આ મહિમા સમજતા પૂર્વે જ આ મહિમા વિશેષ ગુણાતીતાનંદ સ્વામીની જ્યારે આપણે વાતો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે 1-1, 2-2 વાક્યોની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ દરેક પ્રશ્નનું સમાધાન આપેલું છે। તો એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જ તે પહેલા પ્રકરણની પહેલી જ વાત સૌ પ્રથમ આપણે વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આપણા જીવનની અંદર મહિમાનું કેટલું સ્થાન છે। તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી, ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે, તે એવા ને એવા જ છે, ને દેહ મૂકીને જેને પામવા છે તે આ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી, ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં, ને જીવ બીજી રીતનો થઈ જાય છે, ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં, ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી। અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને સ્પષ્ટ એક સૂચન આપે છે કે તમે ગમે તેટલા વ્રત કરો, તપ કરો,
પરંતુ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. આપણા જીવનની અંદર જો આપણને સૌ કોઈને ખ્યાલ હશે કે આપણને નવરાત્રિમાં ગરબા રમવાનો શોખ હશે ને, તો પછી આપણે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ એ આપણે ગરબા રમીશું જ તે. એ કોઈક બાળકને ફોન જોવાની ટેવ હશે, એનો ફોનનો મહિમા એને ખબર પડી ગઈ હશે ને, તો એને જ્યાં સુધી તમે ફોન નહીં દો ને ત્યાં સુધી તે પોતે કંદડશે, રડશે, જમશે નહીં. શા માટે? એને ખબર છે કે હું આ બધું કરીશ ને તો જ તે મને ફોન મળવાનો છે, નકર મને મળવાનો નથી. તો જો એનો મહિમા એને છે. કોઈકને ધનનો મહિમા છે, કોઈકને પૈસાનો મહિમા છે, અરે કોઈકને સરકારી નોકરી લેવા માટેનો મહિમા હોય, કોઈકને ધંધો વ્યવસાય કરવાનો સારો મહિમા હોય, તો રાત દિવસ એક કરશે. શા માટે? એને ખ્યાલ છે કે હું આ જો મહેનત કરીશ તો હું જીવનની અંદર આગળ વધીશ જ તે. તો એને જો જેને જે વસ્તુનો મહિમા ખબર હોય છે ને એ કરે જ છે. તો પછી આપણે શું કરવાનું છે? તો આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું છે. તો પછી મહિમા વગર તો કંઈ થવાનું જ નથી. જો આપણે સૌ કોઈ અહીંયા સભામાં આવ્યા છીએ, આ નવરાત્રિ કથા પર્વનો લાભ લઈ રહ્યા છીએ, તો આપણને આનો કંઈક તો મહિમા હશે, તો જ આપણે અહીંયા આવ્યા હશું. નકર તો આપણે ઘરે એને જલસા ફોન જોઈને ખાઈ પીને મજા નહીં કરતા હોય. પણ જો એવું નથી કરતા તો એનું કારણ એક એ પણ છે કે આપણે મહિમાથી આ કાર્ય કરીએ છીએ, પરંતુ હજી વિશેષ મહિમાથી આપણે કરી શકીએ. તમે જ્યારે બજારની અંદર જાઓ કે શાકભાજી લેવી હોય કે ફળો લેવા હોય કે કોઈ પણ ચીજ વસ્તુ લેવી હોય ને, તો એની કેટેગરી આવે. A1 આવે, B આવે, C આવે, થર્ડ ક્લાસ આવે. અમુક શાકભાજી બટેટા હોય ને, એક લારીમાં અંદર 2-3 જાતના બટેટા હોય અને બધાયના ભાવ અલગ અલગ હોય. અમુક 50ના કિલો હોય, અમુક 30ના કિલો હોય. તો જો એ અલગ અલગ કેટેગરીઝ. એમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જે જોડાયેલા હોય તો હીરામાં પણ બધાયમાં અલગ અલગ ભાવ જોવા મળે છે. કોઈક વસ્તુ આપણે ખરીદવી છે, સફરજન, તો એમાંય તે ભાવ અલગ અલગ જોવા મળે છે. તો એમ આપણે કઈ કક્ષાએ છીએ એ આપણને ખ્યાલ હોવું પડે. જો આપણને કક્ષા ખબર હોય ને તો ખબર પડે કે હવે આપણે કેટલું આગળ વધવાનું છે. તો આજે આપણે પ્રાપ્તિ આપણને જે થઈ છે ને એનો મહિમા ખરેખર અપરંપાર છે, એનો મહિમા સમજવાનો છે. અને જો આ પ્રાપ્તિનો એક વખત કેફ આવી જાય ને તો આ લોક અને પરલોક ગમે તેટલા દુઃખ ન આવે. એ દુઃખ સાવ ગોંડલની અંદર જ્યારે શ્રીજી જ્યારે મહંત સ્વામી મહારાજ હતા ને ત્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યા, બધા પ્રશ્નો. ત્યારે મહંત સ્વામીએ આશીર્વચનની અંદર કીધું કે આ તમારા બધા પ્રશ્નો છે ને એ તો ધૂળના ઢેફા જેવા છે, પણ આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ તો ગિરનાર જેવી પ્રાપ્તિ થઈ છે. તો જો આ મહિમા સાથે આપણે જીવન વ્યતીત કરતા હોય સત્સંગની અંદર તો ખરેખર આપણને લાભ થાય જ છે. સચ્ચિદાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની 215મી વાતની અંદર કહેલું છે કે વંથળીમાં વાત કરી છે કે આ વંથળી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય ને વળી વડોદરું આપે તો વાત જ શી કરવી ને આપણને તો કરોડ કરોડ વડોદરા મળ્યા છે ને એમ પણ કહેવાય નહીં ને હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા ને રોટલા તો ભગવાન દેવા છે ને સાધુને દેવા છે તે આપશે ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે એમ વાત કરી. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ જે આપણને પ્રાપ્તિ થઈ છે ને એનો લૌકિક એક દ્રષ્ટાંત દ્વારા એક સમજાવવા માગે છે આપણને કે વંથળીનું ગામ એ સમયની અંદર કોઈ કહે તો એમ થઈ જાય ઓહો મને વંથળીનું ગામ મળી ગયું, અને વડોદરા આપે તો એમ જ લાગે કે ઓહો કેટલું બધું મને રજવાડું મોટું આપી દીધું. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ કરોડ કરોડ વડોદરા આપણને મળ્યા છે, પણ એનાથી પણ નહીં, વિશેષ વાતો કરી હજી કે બાજરો ખાવું પીવું આપે છે તો ભગવાનનું ભજન કરી લેવું. જો આપણે આ પ્રાપ્તિનો કેફ હશે ને જીવનની અંદર તો આ પ્રાપ્તિથી આ લોક અને પરલોકમાં બંનેમાં સુખ આપણને થાય છે. કારણ કે આપણા કેટલા મોટા ભાગ્ય છે કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઠેઠ અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા. અને પાછું એનાથી પણ વિશેષ વાતો કે આ ગુણાતીત સત્પુરુષ દ્વારા આજે પ્રગટ છે. અને શ્રીજી મહારાજ એ તમે જો 500 પરમહંસોને મળેલા તે આજે એ આપણને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પણ મળ્યા છે.
જો આવા ભાગ્ય માનીને આપણે સત્સંગ કરીએ ને તો યથાર્થ રીતે કાર્ય થાય છે. જ્યારે યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા ત્યારે દાદર મંદિરની અંદર પોતે એક બધા સ્વયંસેવકો હરિભક્તો હતા, એટલે હરિભક્તોએ કીધું કે આ દાદર તો આ રેલવે સ્ટેશન શું એ તો સેન્ટ્રલ કહેવાય મુંબઈનું, અહીંયાથી જ બધી ટ્રેનો આવે, પણ આ કેમ કોઈ મંદિરે નહીં આવતો હોય, હરિભક્તો આટલા બધાય છે. અને ત્યારે યોગીજી મહારાજે કહેલું કે એના માટે તો જેને 6 વર્ષ ઊંધી સોપારી માથે તપ કરે ને ત્યારે આ મંદિરના દાદરા ચડવા મળે. તો વિચાર કરો આપણને એ સહેજે, તો જો આપણે પૂર્વના સંસ્કારો તો કંઈક સારા હશે કે આ સત્સંગની આ સત્પુરુષની ભેટ આપણને પ્રાપ્ત થઈ, પરંતુ હવે આપણને પ્રાપ્ત થઈ છે તો એની માણવાની છે. એટલે જ તે મહંત સ્વામી મહારાજે 1 વર્ષ પૂર્વે જૂનાગઢની અંદર જ્યારે આ પ્રાપ્તિના વિચારની વાત કરીને ત્યારે તેમણે કહેલું, એમનું હેડિંગ જ મારેલું કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરો. હવે આપણી પાસે પૈસા હોય, ધન હોય, એમનામ રહેવા દઈએ, કાંઈ ઉપયોગ જ કરીએ નહીં તો એનાથી કાંઈ સુખ કે આનંદ પ્રાપ્ત થવાનો નથી. પણ આપણને આ ભગવાન અને સત્પુરુષ મળ્યા છે તો ખરેખર એ આપણને ભાગ્ય રહ્યા ને એ આપણા ઉદય થયા છે. તો આપણે એમનો નિત્ય સમાગમ કરવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 294મી વાતમાં કીધેલું છે કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાનને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. તો જો આ મળ્યા છે તો આપણે લાભ લેવાનો છે. આજે અત્યારે મહંત સ્વામી મહારાજ જોધપુરની અંદર પોતે બિરાજમાન છે. તમે વિચાર કરો કે એ જોધપુર મંદિર એ અત્યારે જે પ્રતિષ્ઠાનો મહોત્સવ અત્યારે ચાલી રહ્યા છે, તો આ 3 દિવસ દરમિયાન આજ મહાયજ્ઞનું આયોજન હતું. તો આ સત્પુરુષ અત્યારે વિરાજમાન છે. હવે આપણે એમનો સમાગમ જ કરવાનો છે. જેમ તમારી પાસે પારસમણી હોય, હવે પારસમણીનો તમે ઉપયોગ જ કરો નહીં તો એ પારસમણી શું કામની? એ પારસમણીનો ઉપયોગ કરો તો એ લોઢાને કંચન કે સોનું થઈ શકે અને તમારું દારિદ્ર્ય જાય. એમ આપણને આ સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે ને હજી આપણા એમનામ સ્વભાવો હોય, આસક્તિઓ હોય અને ઇન્દ્રિયોની અંદર આપણે લેવાતા હોઈએ, તો ખરેખર આપણે જે રીતે સમાગમ કરવાનો છે, જે રીતે આત્મબુદ્ધિમાં જોડાણ કરવાનું છે, નિર્દોષ બુદ્ધિ રાખવાનો છે, દિવ્ય ભાવ રાખવાનો છે, એ આપણે રાખી શકતા નથી. આપણને જે પ્રાપ્તિ થયેલી છે ને એનો મહિમા અપરંપાર છે, પરંતુ આપણે અનુભવી શકવા માટે 3 રીતે આપણે મહિમા વિચારી શકીએ. એક તો પહેલું જ તે રીત છે કે સ્વામીશ્રીનું એક અજોડ કાર્ય. જો તમે જુઓ કે માત્ર સ્વામીશ્રીએ પ્રમુખ સ્વામી મહારાજે ખાલી 5 વર્ષની અંદર એ દિલ્હીનું ભવ્ય અક્ષરધામ બનાવી દીધું, અને એ જોતા કોઈ પણ વ્યક્તિ બોલ્યા વિના રહેત નહીં કે આ પ્રમુખ સ્વામી સિવાય આવું કોઈ કરી જ ન શકે. અને આવું ઘણા બધાએ કહેલું પણ છે. તમે જો રિલાયન્સ ગ્રુપ ઓફ કંપનીના માલિક, અનેક અશક્ય એવા પ્રોજેક્ટ સફળતાથી પાર પાડનાર એવા મુકેશભાઈ અંબાણી, હવે આ પોતે દિલ્હી અક્ષરધામમાં જોઈને પોતે બોલી ઉઠ્યા હતા કે નો કન્સ્ટ્રક્શન્સ કંપની ઓર પ્રોજેક્ટ્સ મેનેજમેન્ટ કંપની કેન ડુ ધીસ ઇન સચ અ રેકોર્ડ ટાઈમ, ઇટ ઇઝ અ ગોડ્સ વર્ક. કે આવું કાર્ય કોઈ કરી શકે નહીં, આ તો ભગવાનનું કાર્ય છે. તો જો આવા માંધાતાઓ વ્યક્તિઓ ઉદ્યોગપતિ છે, જે વર્ષોથી અનુભવે બહુથી આગળ વધેલા છે, એમની પાસે કાર્ય કરવાની ક્ષમતા છે, એમની પાસે માણસો છે, પૈસા છે, સંપત્તિ બધુંય છે, પણ છતાં પણ એ પ્રમુખ સ્વામી મહારાજ જેવું કાર્ય ન કરી શકે. તમે અત્યારે જો વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજનું પણ તમે કાર્ય જુઓ. પહેલું જ કાર્ય આપણે વાત કરીએ, થોડાક અલ્પ એવા 2-5 ઉદાહરણ લેવા છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે જો આ સ્વામીશ્રીનું અજોડ કાર્ય રહ્યું ને એ મહિમાથી વિચારવાનું છે. અને 3 રીત આપણે સમજવાની છે. તો રોબિન્સવિલનું અક્ષરધામ જે 2023ની અંદર પોતે તૈયાર કમ્પ્લીટ થઈ ગયું, પ્રતિષ્ઠા પણ થઈ ગઈ, તો એ અશક્ય કાર્ય હતું, 2027માં પૂર્ણ થવાનું હતું. હવે બન્યું એમ હતું કે જ્યારે પણ કામ શરૂ થયું ત્યારે ઘણા બધા હજારોની સંખ્યાની અંદર કારીગરો ત્યાં જોડાયેલા હતા, પરંતુ ત્યાં કંઈક એવા પ્રશ્નો બન્યા અને કોઈ પણ કારીગર વધ્યું નહીં, ખાલી 10થી 12 કારીગરો વધ્યા. હવે મંદિરનું કામ કઈ રીતે પૂરું કરવું? અને ત્યારે રોબિન્સવિલના અક્ષરધામ બનાવવા પાછળ ત્યાંના જ તે સ્થાનિક જે હરિભક્તો હતા,
જે કાર્યકરો હતા, સંતો હતા અને મંડ્યા, અને કોઈને શીણી કે હથોડી પણ આવડતી, કોઈ એમનું કાર્ય શિલ્પકામનું આવડતું નહોતું, છતાં પણ તેઓ રાત દિવસ તેઓ કાર્ય કરવા માંડ્યા, સેવા કરવા માંડ્યા. તો વિચાર કરો કે 2027ની જગ્યાએ 2023માં 12,500 કારીગરોનું એ સમર્પણ એમાં આપણને જોવા મળે છે. અશક્ય કાર્ય હતું, અજોડ કાર્ય હતું, કરી શક્યા. કોને? સત્પુરુષના થઈ જશે. ખાલી એટલું જ કહ્યું કે થશે અને થયું. બીજું તમે જુઓ કે મુસ્લિમ કન્ટ્રીની અંદર હવે ત્યાં કાયદા કાનૂન પણ કેટલા બધા કડકો, પણ છતાં પણ મહંત સ્વામી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે અહીંયા મંદિર બનાવવું છે, તો જો આબુધાબીની અંદર એ આપણને મંદિર જોવા મળે છે. તો યાદ રાખજો કે આ સત્પુરુષ તેઓ ધારે તે કરી શકે છે. એમના કાર્ય ઉપરથી આપણને ખ્યાલ આવે. આ જોધપુરનું મંદિર તે એની પણ એક વિશેષતાઓ રહેલી છે ઘણી બધી. કારણ કે ત્યાં જયપુરની અંદર જે પથ્થરો છે એ જોધપુરની જેમ જયપુરમાં મંદિર છે એવું જ મંદિર અહીંયા પણ ત્યાં બધાય પથ્થરો ત્યાંના તે સ્થાનિક જે કારીગરો હતા એ બધાએ તૈયાર કર્યું, અને ભવ્ય એક નકશીકામ વાળું એ આપણને અત્યારે મંદિર ભવ્ય જોવા મળે છે. તો જો થઈ શકે, ઘણી બધી એવા કાર્યો છે મહંત સ્વામીમાં જે કરેલ જે અશક્ય જ છે. તો આવી રીતે કાર્ય કરે ને અજોડ કાર્ય ઉપરથી આપણે મહિમા કરી શકીએ. તો આ આધ્યાત્મિકતા એ સમાજની અંદર પ્રસરે ને એવું માનવ સેવાનું કાર્ય અત્યારે મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ કર્યું છે. એ પ્રસિદ્ધ યોગાચાર્ય પૂજ્ય શ્રી રામદેવજી મહારાજ હવે તારીખ 3/7/2007ના દિવસે ફોન ઉપર સ્વામીશ્રી સાથે વાત કરતી વેળાએ પોતે બોલેલા કે આપ જેવા ભગવત સ્વરૂપ સંતની નિશ્રામાં આ સંસ્થા પ્રગતિ કરે છે, અને આપ દ્વારા ભારતીય સંસ્કૃતિને એક જબરજસ્ત કાર્ય થાય છે. અને હું તો આપને ભગવાનનું સ્વરૂપ જ માનું છું. આપના દ્વારા ભગવાન જ કાર્ય કરી રહ્યા છે. હવે પોતે સત્સંગી નથી, ગુણભાવી છે, અને આટલી બધી કંપની પતંજલિ એમના પોતે છે ફાઉન્ડર, પણ છતાં પણ તેઓ શું કહે છે કે તમારામાં રહીને ભગવાન કાર્ય કરે છે. તો જો આવા મહાન વ્યક્તિઓના પણ આવા ઉદ્ગારો જોવા મળે છે. સ્વામીશ્રીએ જો દેશ અને વિદેશની અંદર ઘણી બધી સામાજિક સાંસ્કૃતિક ઉત્થાનની પ્રવૃત્તિઓ કરેલી છે જે બેનમૂન છે. એક ભક્ત કવિ એક તો ગાયું છે ને કે યુગો સુધી આ જગમાં જેના મળતા રહે હશે અજવાળા, પ્રમુખ સ્વામીના કાર્યોમાં કોઈ કરી શકે ના સરવાળા. અને ખરેખર સ્વામીશ્રીના એ કાર્યને જોતા એમના એ પેગડામાં પગ નાખવા કોઈ સમર્થ નથી. કારણ કે એ કાર્યની અંદર એક આપણને ભગવાનપણાનો ભાવ, એક પરાભક્તિ હતી એમનામાં. બધી કળાઓ તો હતી જ તે, પણ સાથે સાથે દરેક ક્ષેત્રની અંદર પોતે સામાન્ય ભણેલા, પણ છતાં પણ એ ભગવાનને સાથે રાખીને એમના એકે એક રૂવાડે એ શ્રીજી મહારાજ વિરાજમાન, જો એ કાર્ય એમાં દ્વારા થતું હતું. તો આ મહિમા આપણે આવો રાખીએ ને તો ખ્યાલ આવે. બાકી તમે વિચાર કરો કે 15 દિવસની અંદર એક મંદિર કરવું એટલે, હવે પ્રમુખ સ્વામી મહારાજે તે 1000 કરતાં વધુ 1500થી વધુ મંદિરો બનાવ્યા. હવે અક્ષરધામને આ બધું તો એમાં આવી જાય, પરંતુ એમાં સંસ્કારધામ હરિમંદિરો નહીં ગણવાના. તો આવા મંદિરોની ભેટ એ સમાજને આપી. દેશ વિદેશની અંદર તેઓએ ઘણી બધી 160 કરતાં વધુ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરી શકતા. અને અત્યારે પણ મહંત સ્વામી મહારાજ પણ 180 કરતાં વધુ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરે છે. અને તો આ એમના કાર્ય દ્વારા આપણને મહિમા વિશેષ જોવા મળે. મહંત પ્રમુખ સ્વામી મહારાજ 7.5 લાખ પત્રો હોય, કે લાખોના ઘરે મુલાકાતો હોય, કે 2.5 લાખ વ્યક્તિગત મુલાકાતો હોય, 1000 કરતાં વધુ સંત સમાજને આ ભેટમાં આપ્યા છે. તો આ એક વિશેષતા છે. શા માટે? સમાજના ઉત્થાન માટે. એ ગમે તેવી મહામારી હોય, COVID-19 હોય કે પછી કચ્છની અંદર ભૂકંપ હોય, ગમે તેવી પરિસ્થિતિની અંદર આ કાર્ય થાય છે. આ સત્પુરુષ દ્વારા આ કાર્ય સેવાનું થઈ રહ્યું છે. તો એમના અજોડ કાર્ય દ્વારા આપણને ખ્યાલ આવે. બીજી રીત આપણે એવી પણ છે કે સ્વામીશ્રીમાં રહેલા અપાર ગુણો. હવે ગુણોની જ વાત કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે બધાય પ્રકારના એ સાધુને જે પંચ વર્તમાનો હોય એ તો છે, પણ એ સિવાય પણ એ ભાગવતની અંદર કીધા હોય. જો ભગવાન જેમાં પ્રગટ રહે ને એવા સંતના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે. એ તમે ઉપનિષદમાં પણ આવા સંતને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કીધા છે.
શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે આવા સંતને સ્થિત પ્રજ્ઞ કીધા છે. બીજા અધ્યાયમાં તેમના લક્ષણો બતાવ્યા છે. અરે તમે શ્રીમદ ભાગવતમાં એ પ્રથમ સ્કંધમાં જ્યારે વાંચો ને ત્યારે 10મા અધ્યાયની અંદર આવા સંતના 39 ગુણો કહ્યા છે. વચરામૃતની અંદર પણ ઘણી વખત પ્રથમનું 27 તમે જો, પ્રથમનું 67 જો, વરતાલનું 5મું, સાળંગપુરનું 9મું, ઘણા બધા આવા વચનામૃતની અંદર આ સંતના લક્ષણો બતાવ્યા છે. તો ખરેખર આપણને એવા લક્ષણોવાળા આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. એક ગુણાતીત ગુરુ પરંપરા મળી છે અને આ લક્ષણોનું જીવંત સ્વરૂપ આપણને મહંત સ્વામી મહારાજ અત્યારે દેખાય છે. આપણે જો એમને નજીકથી જ્યારે પણ નિહાળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલા બધા ગુણો એમના જીવનની અંદર જોવા, એક દિવ્યતાનો અનુભવ આપણને થાય છે. ગમે તેવા વ્યસની હોય, ગમે તેવા કામ ક્રોધી લોભી હોય, અહંકારી હોય, બધુંય પીગળી જાય છે. ખાલી 2 શબ્દો, એમની થોડીક ઝાંખી, એમનો થોડોક વિચાર કરીએ ને ત્યાં જ તે આપણામાં રહેલા એ બુદ્ધિ છે, જે અહમ મમત્વ રૂપી માયા છે ને, એ બધું આપણે એમાંથી પાર થઈ શકીએ છીએ. તો ખરેખર આપણે સત્પુરુષનો જો યથાર્થ રીતે જોડાણ કરીએ ને તો આ બધું શક્ય છે. જો સ્વામીશ્રીનું જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કરનાર ડૉક્ટર સુબ્રમણ્યમ પોતે અમદાવાદમાં એક કૃષ્ણા હોસ્પિટલની મુલાકાત લઈને હિંમતનગર પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે જતા હતા. એમાં સાથેના તે ડૉક્ટર અતુલ ચોકસી એમને પૂછ્યું કે આટલા બધા વ્યસ્ત છો છતાં એટલે દૂર ગાડીમાં બેસી અને પાસ બપોરની મુસાફરી કરી આ પ્રમુખ સ્વામી મહારાજને મળવા શા માટે જાઓ છો? અને ત્યારે સ્વામીશ્રીને મળ્યા પહેલાંય તે ડૉક્ટર સુબ્રમણ્યે કોઈક સંત પ્રત્યે આદર ધરાવતા નહોતા, સાવ નાસ્તિક જેવા હતા અને માત્ર ખાલી ગીતા વાંચે અને એના આધારે તે સ્વકર્મમાં જ પોતે માનતા હતા. કર્મ કરવું ને એ જ મુખ્ય છે, બાકી બધું મુખ્ય નથી. અને આ પ્રશ્નનો જવાબ આપતા તેઓએ કીધેલું કે ડૉક્ટર ચોકસી, તમે જે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો છો ને એ જ ગીતા પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ જીવન જીવી રહ્યા છે. આજે તમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી ગીતા છે ને મૂર્તિમાન સમજાશે. જો પોતે સાવ નાસ્તિક હતા, એમના અનુભવ એ એમના સંપર્કની અંદર આવ્યા, એમને જ્યારે દર્શન કર્યા ને ત્યારે બધાય ગુણોનું દર્શન થયું. પંચ વિષયમાં તે તદ્દન અનાસક્ત અને પંચ વર્તમાનમાં તે પાછા કેવા સ્વામીશ્રી દ્રઢ હતા. એ અનંત ગુણોના ધારક અત્યારે મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. જો આ મહિમાના આવા વિચારો કરીએ અને આવા પ્રસંગો આપણને ખ્યાલ હોય ને તો સહેજે સહેજે એ પ્રાપ્તિનો વિચાર આપણને થઈ શકે. અને તમામ ગુણોમાં જો કોઈ શિરોમય ગુણ હોય ને તો એ જો પ્રમુખ સ્વામી મહારાજમાં અને મહંત સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે નિર્માનીપણું. એ અનહકૃતિ અહમ શૂન્યતા, એ બીજા ગુણની અપેક્ષાએ આ ગુણ મળવો બહુ દુર્લભ છે. કારણ કે તમે થોડુંક કાંઈક કામ કર્યું હોય ને તો તમને આમ અહમ આવી જાય, અહંકાર આવી જાય, મારી લીધે જ બધું થાય છે. પરંતુ જો આ સત્પુરુષની વિશેષતા છે એટલે જ તુલસીદાસજી પણ કહે છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ ભલે પૈસાનો ત્યાગ થાય, સંપત્તિનો પણ ત્યાગ થાય, બીજી બધી વસ્તુઓનો પણ ત્યાગ થાય, ધાતુ સોનું બધુંય તે, ભોજન પણ તમે નિસ્વાદી વર્તમાન, પણ જીવ માનનો રંગ રહ્યો ને એ છોડવો બહુ અઘરો છે. અને આ સ્વામીશ્રી આટલું બધું વિરાટ કાર્ય કર્યું પણ લાખોના ગુરુ પદે પોતે વિરાજે છે, પણ છતાં જીવનમાં હું ક્યારેય દેખાતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ તો કાયમ કેપિટલ, આપણે પહેલો એબીસીડીનો આલ્ફાબેટમાં કેપિટલ લખવાનો હોય તો જ્યારે આઈ આવે ને ત્યારે સ્મોલ જ લખે. ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ કહેલું હતું કે આ તમે આઈ કેમ, આ તો એબીસીડીનો નિયમ છે આ અંગ્રેજી ભાષાની અંદર. ત્યારે સ્વામીશ્રી કીધું અહીંયા ભલે નિયમ હોય પણ જીવનમાં તો આઈ રહ્યો ને એ નાનો જ રાખો. જો આ મેં કર્યું, આ મારાથી જ થયું, આવો ભાવ ક્યારેય આપણને સત્પુરુષના જીવનમાં નથી જોવા મળતો. તો આપણે શીખવાનું છે. જો ઘરની અંદર અમુક વાર પ્રશ્નો થાય છે ને તો એ માનના જ થાય છે. આ અહમ હોય ને, અહમના લીધે જ ઝઘડા થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે. પણ અહમ શૂન્યતા રાખવી જેથી જીવનની અંદર આપણે આગળ વધી શકીએ અને પ્રશ્નો પણ ઓછા થાય. દિલ્હી અક્ષરધામનું તે જ્યારે ઉદ્ઘાટન વખતે તે ઘણા બધા મહાનુભાવો સ્વામીશ્રીના ગુણગાન ગાતા હતા પણ કોઈ થાકતા જ નહોતા, એટલા બધા ગુણગાન ગાતા. તો આવા એક મહાનુભાવની વિદાય પછી એક સંતે સ્વામીને પૂછ્યું કે આટલા બધા વખાણ સાંભળ્યા
પછી ગમે હોય ને તો ફૂલાઈ જાય, પણ આપને ક્યાંય અસર જ નથી થતી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે આપણાથી ક્યાં કશું થાય છે, બધું મહારાજ સ્વામીનો પ્રતાપ થાય છે. અને છેલ્લે સંતે રમૂજમાં કીધું તો આપના ગુણગાન આપની સમક્ષ ગવાય છે, તે આપને સંભળાય છે તો ખરા ને, પાછા બહેરાશ તો નથી ને? ત્યારે સ્વામીશ્રીએ શું કીધું? સંભળાય જ છે ને. સામે સંતે કીધું તો કાંઈ પ્રતિભાવ તો મળતો નથી, કંઈક પ્રતિભાવ તો તમારે આપવો પડે ને. ત્યારે સ્વામીશ્રીએ કીધેલું કે સાંભળીએ છીએ ને એ કે મહારાજ અને સ્વામીનો કેવો અદ્ભુત પ્રતાપ છે. જો આવા ગુણોને લીધે જ તે એક સ્વામીશ્રી ભગવાનને રહેવાનું ઉત્તમ એક પાત્ર છે. મુક્તાનંદ સ્વામીએ પણ ગાયું છે ને કે હું ટળે હરી ઢુકડો તે ટળાય દાસે રે. એ હરી ક્યારે ઢુકડાશે? નજીક છે કે જ્યારે આપણે દાસ ભાવે આપણે વર્તન કરી શકીએ. બીજું એક આપણે સ્વામીશ્રીનું એક અજોડ સ્વરૂપ છે. જો આ પ્રાપ્તિના વિચારની અંદર એ આપણે એમના પ્રસંગોનું એ મનન કરવાનું છે, એ કૃતાર્થપણું ત્યારે જ અનુભવાશે. જો આપણે સર્વ કોઈએ સાક્ષાત્કાર કરવો છે, પણ મનન, ચિંતન અને નિધિ ધ્યાસન, અને ત્યારબાદ સાક્ષાત્કાર થઈ શકે. એમ આપણને જે ભગવાન અને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એનો ખરેખર આ રીતે આપણે દરરોજ પ્રાપ્તિના વિચારની અંદર દરરોજ એક ગુણ, એક પ્રસંગ આપણે વાંચન કરવાનો અથવા સાંભળવાનો, તો આ જો આ 15 મિનિટ દરમિયાન આપણને ખ્યાલ આવશે. કારણ કે એ કરીશું ને તો જેમ મહંત સ્વામી મહારાજ નિસ્વાદી જીવન જીવી રહ્યા છે એવું આપણામાં પણ નિસ્વાદીપણું આવશે. નિર્માનીપણું હોય, નિર્લોભી હોય, નિસ્નેહી હોય, એ બધાય વર્તમાનો આપણામાંય આવશે. અને આપણે પણ છતાં દેહે બ્રહ્મરૂપ થશું અને અક્ષરધામમાં જેવું સુખ છે ને એવું સુખ આપણે પ્રાપ્ત કરી શકીશું. જો ભગવાન સ્વામિનારાયણે એક ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહેવાનું વરદાન આપ્યું છે. અને મહારાજે પણ એ જ કહ્યું છે કે સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. અને આ સંત પોતે ભગવાન નથી, પરંતુ એ ભગવાન તેમનામાં સમ્યકપણે રહ્યા છે. અને સ્વામીશ્રીના જીવનની અંદર ક્યારેક ક્યારેક આપણને પ્રતીતિ પણ આવે, કારણ કે એમના પોતાના સ્વરૂપની સ્પષ્ટ વાત એ કાં સીધી કરે ને કાં આડકરતી રીતે કરે. મહંત સ્વામી મહારાજને પણ થોડાક સમય પૂર્વે જ તે આવી રીતે એક સંતને અને યુવકો બધા ગોષ્ઠી એવી રીતના કરતા હતા, ત્યારે કહેલું કે ઉપર છે એ દેખાતા નથી, નીચે છે મનાતા નથી, તો પછી તમારામાં ભગવાન રહે ને ત્યારે કીધેલું કે હા. સામેથી ઘણી વખત મહંત સ્વામીમાં જે આપણને આ પ્રતીતિ થાય ને એ માટે કીધેલું છે આડકતરી રીતે. તારીખ 7/9/1994 તે સ્વામીશ્રીનો એક પ્રસંગ જોઈએ કે લંડનની અંદર વિરાજમાન હતા. હવે રોકાણ દરમિયાન એક કીર્તન નામનો બાળક હવે રોજ સ્વામીશ્રીના દર્શન માટે આવે અને સ્વામીશ્રીની પૂજામાં દંડવટ કરે. સ્વામીશ્રી પણ પૂજા બાદ એને ઠાકોરજીને પ્રસાદી આપે, ચોકલેટ આપે. એટલે આ બાળક તો રાજી થઈને પાછો જાય. તે એક દિવસ કીર્તન આવીને સ્વામીને કીધેલું કે હું મહારાજની મૂર્તિ સામે ગાઉં છું કે ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. તો પરંતુ આ ઠાકોરજી મારી સાથે રમવા આવતા નથી. એટલે સ્વામીશ્રીએ આ બાળકનો આવો નિર્દોષ પ્રેમ સાંભળી અને એની સાથે ગોષ્ઠી કરતા કીધું કે આવે જ છે ને, અત્યારે પણ તારી સાથે રમે જ છે ને, રોજ તને ચોકલેટ તો આપે છે, લાવ તું પણ ચોકલેટ આપ તો રમવા આવે. તો જો સ્વામીશ્રીના એક બાળકના મિશે આપણને બધાને સમજાઈ દીધું કે મહારાજ આપણને સુખ આપે છે. એ આપણને જે પ્રાપ્તિ થઈ છે તે જેમ છે ને એમ સમજાઈને તો અખંડ કેફ ચડી જ જાય. વચનામૃત ગઢડા પ્રથમના 78માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે આ વાત સમજાય તો આઠે પહોર આનંદમાં સમુદ્રમાં ઝૂલતો રહે. તો જો આ મનાવવું પડે. પ્રશ્ન ક્યાં છે? અમુક મનાતું નથી ને ત્યાં જ દુઃખના પ્રશ્નો, દર્દો શરૂ થઈ જાય છે. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે આ સત્સંગ મળ્યો છે, સ્વામી મળ્યા, કેફના ફુવારા, મોતીનો વરસાદ, આમ બગાસું ખાતા સાકરનો ગાંગડો મોંમાં આવી ગયો છે. તો જો આવો અખંડ આનંદ આપણને પણ રહે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ કેટલો દૈહિક રીતે કેટલોય ભીડો બેઠો છે, પણ છતાં પણ જો એમને પ્રાપ્તિનો કેફ હતો, એ રણકાર હતો, તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતે એમના મુખ ઉપર જોવો તો લકીર માત્ર પણ ફરતી નહીં. તો આવો પ્રાપ્તિનો કેફ આપણે રાખવાનો છે. જો આ પ્રાપ્તિનો મહિમા રાખીશું
આ પ્રાપ્તિનો વિચાર કરીશું ને તો એ પ્રાપ્તિના કેફથી કેવા કેવા પ્રકારના ફાયદાઓ આપણા જીવનની અંદર થાય છે. તો આ સાંસારિક દુઃખોમાં આપણને આનંદ થશે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આ સંસાર છે, આ સંસારની અંદર દુઃખ સર્વ કોઈને આવે છે. અહીંયા રામ ભગવાનના જીવનની અંદર પણ દુઃખ આવ્યા છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ દુઃખો આવ્યા છે. અહીંયા શાસ્ત્રીજી મહારાજના જીવનમાં દુઃખો પરિસ્થિતિ આવેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ હોય કે યોગીજી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ હોય, તો આપણે તો સામાન્ય જીવમાં આપણે તો પ્રશ્નો આવવાના જ છે. તો આ સાંસારિક દુઃખોમાં પણ આનંદ રહી શકે, કારણ કે આપણને થયેલી પ્રાપ્તિનો મહિમા સમજાઈ જાય ને તો કેફ ચડી જાય. અખંડ એ આનંદ આનંદ ને આનંદ જ રહે. અને જીવનમાં જો દુઃખો અને પ્રશ્નો એ કાંઈ હિસાબ પણ આપણે રહે નહીં, પરંતુ પ્રાપ્તિ મનાવવી પડે. આપણે એક બે ઉદાહરણ લઈએ કે મુંબઈમાં તે એક હરિભક્ત રહેતા. હવે એમની મિલકત બધા ભાઈઓ એમને પચાવી પાડેલી અને હાથ પગે કરીને પતિ પત્ની વતન ગાંધીનગરમાં જ કાઢી મૂક્યા. હવે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે, પતિ પત્ની બંને નોકરી કરે, ખાલી માત્ર 5,000ની આવક. અને એમાંય તે પત્નીને અચાનક કિડનીની બીમારી આવી, તો દર મહિને 1,000 રૂપિયા દવાનો ખર્ચો થાય. અને એમાંય તેનો જે છોકરો હતો 10મા ધોરણમાં ભણતો હતો, તો એના માટે તે શેઠ પાસેથી લોન લેવી પડેલી. અને 2008ની સાલની અંદર જ્યારે ઠાકોરજીના સિંહાસન માટે એક સુવર્ણદાનનો એક પ્રોજેક્ટ આવ્યો, અને આ હરિભક્તને તો એવું થયું કે મારે પણ સેવા કરવી છે. તો ઘરમાં માત્ર પોતાના એક લગ્ન વખતની એક વીંટી હતી ને એક પત્નીનું મંગળસૂત્ર હતું, એ સિવાય બીજું કાંઈ એની પાસે માલ મિલકત નહીં. પણ બંને વસ્તુ એને ઠાકોરજીને અર્પણ કરી દીધી. અને પરિસ્થિતિ પછી સંતોએ જાણી, હરિભક્તોએ કહ્યું ને ત્યારે સંતોએ લેવાની ના પાડી કે આ તો મંગળસૂત્ર તો તમારે રાખવું જ પડે. અને ત્યારે હરિભક્તે જો આ પ્રાપ્તિનો મહિમા હતો, કેફ હતો, તો શું કહ્યું કે સ્વામી, આપણા સૌના ધણી તો પ્રમુખ સ્વામી છે, એમની કંઠી ગળામ હોય ને પછી કાંઈ બીજા સૌભાગ્ય ચિહ્નની કાંઈ જરૂર છે થોડી? જો આ પ્રાપ્તિનો કેફ, આ પ્રાપ્તિનો કેફ આવી જાય ને તો એ દરેક પ્રશ્નોની અંદર સ્થિરતા રહે, દરેક ઘટનાની અંદર આપણે સ્થિર વર્તી શકીએ. આ પ્રાપ્તિનો જો મહિમા રાખીએ ને તો આપણા જીવનની અંદર રોગો તો આવવાના છે, કારણ કે શરીર એ રોગોનું ઘર છે. એટલે દરેકના જીવનની અંદર રોગો આવશે. તો આ શારીરિક દુઃખોમાં પણ તમે આનંદમાં રહી શકીશો. એક લંડનના તે કાર્યકર હતા રાકેશ ચુંગાલા, ખૂબ જ ઉત્સાહથી મંદિરની સેવા કરે. હવે તારીખ 12/10/2007ના દિવસે સ્વામીશ્રીએ વાત કરતા એમણે કીધેલું કે મારા મોઢામાં કેન્સરની ગાંઠ થઈ છે. અને 2000ની સાલમાં ઘણા ઓપરેશનો કર્યા, લગભગ આખું વર્ષ હોસ્પિટલમાં ગયું, ખવાતોય નહોતું, અસહ્ય દુખાવોય થતો. પરંતુ આપની મૂર્તિના દર્શનથી મને કેન્સર સામે લડવાનું બળ મળ્યું. અને 2000ની સાલમાં આપે ગુરુ ભક્તિ દિને આશીર્વાદમાં કીધેલું કે આ સમયની સ્મૃતિ કરશે ને એને અક્ષરધામ મળશે. તો આવો અદ્ભુત આશીર્વાદ સામે મારા દુઃખનો કાંઈ હિસાબ જ નહોતો. આપ જ ખરા મોક્ષના દાતા છો. તો જો આ છે પ્રાપ્તિના વિચારનો ખરેખરો ચમત્કાર. એની સામે આ લોકની અંદર સુખ દુઃખ કાંઈ ગણતરીમાં નથી રહેતા. એટલે આપણે જો દુઃખો આવશે, શારીરિક રોગો પણ આવશે, પણ જો સ્થિરતા માટે જરૂરી શું છે કે ભગવાન અને સંતની એ પ્રાપ્તિનો વિચાર કરીને કેફમાં વર્તવાનું છે. પણ આ ક્યારે આવશે કે આવો મહિમા રાખવાનો છે. બીજું આપણે કલ્યાણની ખાતરીનો તે એક આનંદ રાખવાનો છે. કોઈકને ખબર પડી જાય ને કે મને નોકરી હવે મળવાની જ છે, મારું મેરિટમાં નામ આવી જ જશે, કારણ કે 100 લેવાના છે અને મારું નામ તો 52મું છે, એટલે આરામથી થઈ જશે. ખાતરી અગાઉથી થઈ જાય. જો ભલે હજી તો ઓર્ડર નથી આવ્યો તો કેટલો આનંદમાં હોય છે. તો એમ આપણને તો આ સત્પુરુષનો ભેટો થઈ ગયો છે. આપણે એમના દર્શન કર્યા છે, એમના પ્રવચનો સાંભળ્યા છે, એમના આશીર્વચન, આપણે એમની આજ્ઞા પ્રમાણે રહીએ છીએ, નિયમ ધર્મયુક્ત આપણું જીવન છે. તો ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામીમાં જે કોલ આપ્યા છે અક્ષરધામ, અત્યારે મિશન રાજીપાની અંદર તમે જો સત્સંગ દીક્ષાનો મુખપાઠ બરાબર શું કીધું? બરાબર કીધું અક્ષરધામ. તો અક્ષરધામ પ્રાપ્ત કરવા માટે સત્સંગ દીક્ષાનો મુખપાઠ. જો આ સત્પુરુષના વચનોમાં વિશ્વાસ રાખવાનો છે, જો એ કરીશું ને તો જ આપણા જીવનની અંદર એ આપણે આગળ વધવાના છીએ. બાકી ગમે તેટલા તમે બથોડા ભરશો આમથી આમ, પણ જો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે નહીં રહ્યો, એ પ્રાપ્તિનો વિચાર નહીં કરો, અને જો કલ્યાણની ખાતરીનો, તો અમને આનંદ ક્યારેય નહીં આવે.
સત્પુરુષો આપણે એ હાથ પકડીને છેક અક્ષરધામ સુધી પહોંચાડવાની ખાતરી આપેલી છે, તો એનાથી બીજી વાત કઈ મોટી હોઈ શકે? તારીખ 16/1/2001 તે સુરેન્દ્રનગરમાં સ્વામીશ્રી સભામાં જવા માટે ગાડીમાં બેઠા, તો આગળ છે ને ડેશબોર્ડ ઉપર એક નાનો પતંગ મૂકેલો. એટલે સ્વામીશ્રીથી જોઈને બોલેલા કે વાહ ઇન્દ્રભાઈ, તમારો પતંગ સારો ઉડે છે, ચંદ્રલોક સુધી પહોંચી જશે. એટલે ઇન્દ્રવદનભાઈ કહે એટલી જ ગતિ? ત્યારે સંત સ્વરૂપ હતા સ્વામી, એમને પણ કીધેલું કે દોરી તમારા હાથમાં રાખજો બાપા. એટલે સ્વામીશ્રી તરત લટકું કરતા બોલ્યા તો ઠેઠ અક્ષરધામ પહોંચી જશે. તો જો આ સત્પુરુષે કોલ આપણને આપે જ છે, હવે આપણે એમાં વિશ્વાસ રાખીને સત્સંગમાં મંડી પડવું. જે નિયમ ધર્મ ભગવાન અને સંતને અર્થે શું ન થાય, કારણ કે આ દેહથી અશક્ય કાંઈ નથી થઈ શકે. ધારો તે થાય, પરંતુ આપણા એક પ્રતીતિ હોવી પડે, એક સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને આગળ વધવું. ગુણાતીત સંતનું જો આ સામર્થ્ય છે. આ લોકનો તમે ઇન્સ્યોરન્સ જોવો, આપણા મૃત્યુ પછી બીજાને લાભ કરાવે, પરંતુ આ પ્રાપ્તિથી મૃત્યુ પછી આપણને સુખી કરે ને એવો ઇન્સ્યોરન્સ આપણને મળી ગયો છે. અને એટલે જ તે શ્રીજી મહારાજે પણ એ આપણને કોલ આપ્યો છે અને બધાઈને પણ કીધેલું છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. એ ભગવાન લેવા માટે આવે જ છે. એ પછી પંચાળના ઝીણાભાઈ હોય કે એ જેતલપુરનો એ રતો બસ્યો હોય, આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે કે મહારાજ એમને લેવા આવ્યા હોય અને બધાની પ્રતીતિ પણ થાય છે. અત્યારે પણ મહંસોઈ મહારાજ એ આપણને ખરેખર એ જ્યારે છેલ્લી અવસ્થા હશે ને ત્યારે લઈ જ જશે. તો આપણે આવી રીતે મન, કર્મ અને વચને એ ભગવાન અને સત્પુરુષની આજ્ઞામાં રહેવાનું છે. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે હે ને બળ ભળી વાતો મુખે કરવી, મોડી વાત કેદી નહીં ઉચ્ચારવાની, કારણ કે મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ પુલ્ય, માટે નિશંક થઈને રહેવું, મુખે સ્વામિનારાયણ કહેવું. તો બળ ભળી વાતો જ કરવી, કારણ કે મુખે મુખ ઓળખાણ થઈ છે. કોઈએ કંઈક આમ ચોપડામાંથી લખ્યું કે એવું નહીં. ભગવાન સત્પુરુષે ગુણાતીત ગુરુ પરંપરાએ જ કીધું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા નથી. તો આપણને આ પ્રાપ્તિ થઈ છે, તો આપણે પણ જે પ્રાપ્તિ થઈ છે એનો મહિમા યથાર્થ જાણવાનો છે, તો જ કેફ આવશે. અને કેફથી આપણા દુઃખો, પ્રશ્નો બધાએ ભૂલી જશું, તો એ આનંદથી સત્સંગ, ભજન, ભક્તિ પણ કરી શકીશું. ખરેખર આપણા જીવનની અંદર આવી રીતે પ્રાપ્તિનો મહિમા ખૂબ વિશેષ છે. તો આપણને જે ભગવાન અને જે સત્પુરુષ મળ્યા છે, તો એનો આપણે સંગ કરવાનો છે. જેમ તમારી પાસે પારસમણી હોય, પરંતુ આ પારસમણીનો જેમ ઉપયોગ ન કરો, જેમ ચિંતામણી તુલ્ય તમે જે ચિંતવન તમને પ્રાપ્ત થાય, કલ્પ વૃક્ષ હોય તમે જે કલ્પના કરો એ તમને હાજર થઈ જાય, એ તમારી પાસે જ છે. પણ જો ઉપયોગ ન કરો ને તો બધુંય નકામું. અને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે, તો આ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે મહિમાએ સહિત મંડી પડવું. જો જીવનમાં ઘણી વખત એવું બનશે કે ઘણી વખત નિયમ ધર્મ આજ્ઞા પાલન કરવા છતાં પણ એ અમુક વાર આપણે નહીં પાલન થાય, અથવા તો આગળ આજ્ઞા આપણે નહીં ઝીલી શકીએ. પણ જો આ સત્પુરુષને ભગવાન રહ્યા ને એ દયાળુ છે, અધમ ઉદાહરણ છે. એક સમય એવો આવશે કૃપા કરશે, તો એ કૃપા એ કરીને એ આપણને લાભ આપશે. જેમ છે ને કોઈક આંબો હોય ત્યાં કેરીઓ લટકતી હોય સરસ મજાની, હવે તમે નાના છો, એ કેરી તમે પકડી ઠેકડા મારવા માટે પ્રયત્ન કરો છો, પણ તમારા હાથની અંદર કેરી નથી આવતી. પરંતુ જો ભગવાન અને સત્પુરુષ એ તમે આવી રીતે ઠેકડા મારતા હશો, પછી ભલે કેરી હાથમાં આવે કે ન આવે, ભગવાન દયાળુ છે. એક સમય એવો આવશે કે કેરી હાથે તોડીને તમારા હાથમાં મૂકી દેશે. બસ આવા કૃપાળુ, દયાળુ, ભક્ત વત્સલ ભગવાન છે, સત્પુરુષ છે. એટલે મંડી પડવું, કારણ કે આપણાથી થઈ શકે છે. જેમ એકાંતિક ધર્મમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત આપણે ભજન ભક્તિ કરવાની છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે અને આત્યંતિક કલ્યાણ કરવાનું છે. કારણ કે શ્રીજી મહારાજનો પણ આ જ ઉદ્દેશ હતો. તો આપણા જીવનની અંદર આવા બધાય પ્રકારના ગુણો આવે અને ખાસ કરીને તો પ્રાપ્તિનો મહિમા આપણે યથાર્થ રીતે જાણી શકીએ. તો આજના દ્વિતીય દિને મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ
કે અમારા જીવનની અંદર એ યથાર્થ રીતે અમે પ્રાપ્તિનો વિચાર, એ પ્રાપ્તિનો મહિમા અમે કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી અર્પે એવી અભ્યર્થના દરેક દિવ્ય હરિભક્તોને. જય સ્વામી નારાયણ.